ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાશો સંપત વિભાગ યોગનો આજે શ્લોક ક્રમાંક 2. ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે, મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન કરવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈની નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ ભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. ભગવાને પહેલા શ્લોકથી દૈવી સંપદા જે વ્યક્તિમાં છે એના ગુણ બતાવવા માંડ્યા છે. આ શ્લોકમાં પણ દૈવી સંપદા યુક્ત જે સાધકો છે, મનુષ્યો છે, એના ગુણો બતાવી રહ્યા છે. ચાલો આપણે સંસ્કૃત ભાષામાં ભગવાન અર્જુનને શું કહે છે સાંભળીએ. શ્રી ભગવાનુવાચ અહિંસા સત્યમક્રોધસ ત્યાગશાંતિરપૈશુનમ દયા ભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ મ્રેરચાપલમ. હવે આપણે જાણીએ કે રામસુખદાસજી મહારાજ શું કહે છે. મહારાજ અહિંસા, દયા, ક્રોધ, સત્ય, ત્યાગ આ બધા માટે ઊંડું ઊંડું કહે છે કે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, દૈવી સંપદાયુક્ત માણસો કેવા હોવા જોઈએ. અહિંસા, મહારાજ કહે છે અહિંસા કોને કહેવાય તો કહે છે કે શરીર, મન અને વાણી અને ભાવ કોઈનું પણ કોઈ રીતે અનિષ્ટ ન કરવાને અને અનિષ્ટ ન ઈચ્છવાને અહિંસા કહે છે. મહારાજ કહે છે કે અસલિયતમાં સંપૂર્ણ અહિંસા ત્યારે થાય છે જ્યારે મનુષ્ય સંસાર તરફથી વિમુખ થઈને પરમાત્માની તરફ ચાલે છે, ત્યારે તેના દ્વારા અહિંસાનું પાલન આપોઆપ થઈ જાય છે. મહારાજ ત્યાં સુધી કહે છે કે જે સંસારના પદાર્થોને પોતાના ન હોવા છતાં પણ વ્યક્તિગત માનીને સુખ બુદ્ધિથી ભોગવે છે તે હિંસા જ કરે છે. કારણ કે આ સમસ્ત સંસાર પાસેથી સેવાને માટે મળેલા પદાર્થો, ધન, વસ્તુ, વ્યક્તિ કોઈ પોતાના ભોગ માટે નથી, વ્યક્તિગત માનવા માટે નથી, પરંતુ એ બધા જ સાધનો સંસારની સેવામાં લગાડી દે તો તે હિંસાથી બચી શકે છે અને તે જ અહિંસક થઈ શકે છે. મહારાજ કહે છે કે જેવી રીતે પુષ્પની સુગંધ આપમેળે ફેલાય છે તેવી જ રીતે સાધકથી આપમેળે પરમાર્થિક પરમાણુઓ ફેલાય છે અને વાયુમંડળ શુદ્ધ થાય છે. એના દ્વારા આપોઆપ સ્વાભાવિક પ્રાણી માત્ર પર બહુ ભારે ઉપકાર તેમજ હિત થતા રહે છે. પરંતુ જે પોતાના દુર્ગુણો, દુરાચારો એના દ્વારા વાયુમંડળને અશુદ્ધ કરતો રહે છે તે પ્રાણી માત્રની હિંસા કરવાનો અપરાધી થાય છે. સત્યમ, પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓના હિતની દ્રષ્ટિએ જેવું સાંભળ્યું, જોયું, વાંચ્યું, સમજાયું અને નિશ્ચય કર્યો તેનાથી ન અધિક ન ઓછું, જેવું છે તેવું પ્રિય શબ્દોમાં કહી દેવું એ સત્ય કહેવાય છે. અક્રોધ, બીજાઓનું અનિષ્ટ કરવાને માટે અંતઃકરણમાં જે બળતરા પેદા થાય છે તે ક્રોધ છે. પરંતુ જ્યાં સુધી અંતઃકરણમાં બીજાઓનું અનિષ્ટ કરવાની ભાવના ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી તે ક્ષોભ છે, ક્રોધ નહીં. જે સાધક છે, ભગવાનની પ્રાપ્તિ માટે સાધના કરે છે, એને તો પોતાના પર અપકાર કરવાવાળા ઉપર પણ ક્રોધ નથી આવતો. ઉપરથી એમ સમજે છે કે આ જે આપણને દુઃખ દેવાને માટે આવ્યો છે તે આપણે પહેલાં કોઈક ભૂલ કરી છે તેનું જ આ ફળ છે
આથી એ આપણને શુદ્ધ કરી રહ્યો છે, નિર્મળ કરી રહ્યો છે. જેવી રીતે ડૉક્ટર કોઈને પગ ખોવાઈ ગયો હોય અને એનો કોઈ ઈલાજ ના હોય તો ડૉક્ટર એ પગને કાપે છે. તો તેના પર જે રોગી હોય છે તેને ક્રોધ નથી થતો, પરંતુ તેનો ઉપકાર માને છે ડૉક્ટરનો અને પોતાનું હિત થયું એમ માને છે. એવી જ રીતે સાધકને કોઈ અહિતની ભાવનાથી કોઈ રીતે દુઃખ આપે છે તો તેનામાં એવો ભાવ ઉત્પન્ન થાય છે કે તે મને શુદ્ધ નિર્મળ બનાવવામાં નિમિત્ત બની રહ્યો છે. આથી એના પર ક્રોધ થતો નથી. હવે શબ્દ આવે છે, ભગવાન કહે છે કે ત્યાગ. તો મહારાજ કહે છે કે સંસારથી વિમુખ થઈ જવું એ જ વાસ્તવિક ત્યાગ છે. સાધકના જીવનમાં અંદર બહાર બંનેનો ત્યાગ હોવો જોઈએ. જેવી રીતે બહારથી પાપ, અન્યાય, અત્યાચાર, દુરાચાર વગેરેનો અને બાહ્ય સુખ, આરામ વગેરેનો ત્યાગ પણ કરવો જોઈએ. અને અંદરથી સાંસારિક નાશવાન વસ્તુઓની કામનાઓનો ત્યાગ પણ કરવો જોઈએ. એટલે તો ભગવાને આગળ 12મા અધ્યાયમાં કીધું છે ને કે ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગથી પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. શાંતિ. મહારાજ કહે છે કે અંતઃકરણમાં રાગ દ્વેષને લીધે જે ખળભળાટ થાય છે એના લીધે અશાંતિ ઉત્પન્ન થાય છે, પરંતુ એના વિરુદ્ધ રાગ દ્વેષ જનિત ખળભળાટ ન થવો એનું નામ શાંતિ. એનાથી જ મન પ્રસન્ન રહે છે. અનુકૂળ પરિસ્થિતિમાં જૂના પુણ્યોનો નાશ થાય છે અને તેમાં સ્વભાવ બગાડવાની અપેક્ષા વધારે રહે છે. પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે ત્યારે આપણા પાપોનો નાશ થાય છે અને પોતાના સ્વભાવમાં પણ સુધારો થાય છે અને ભગવાન તરફ દોડી જવાય છે. આ વાતને જો સમજાઈ જાય તો પ્રતિકૂળતામાં પણ આપમેળે શાંતિનો અનુભવ થઈ જાય છે. અપૈશુનમ. કોઈના દોષને બીજાઓની આગળ પ્રગટ કરીને બીજાઓમાં તેના પ્રત્યે દુર્ભાવ પેદા કરવો એ પશુનતા છે અને એનો સર્વથા અભાવ એ જ અપૈશુન છે. જે સાધક હોય છે એને પરમાત્મા પ્રાપ્ત કરવા હોય છે. આથી તે કોઈ દિવસ કોઈની ચાળી ચુગલી નથી કરતો. જેમ સાધનાનું બળ વધારે થાય છે તેમ તેમ એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. દોષ દ્રષ્ટિ અને દ્વેષ વૃત્તિ દૂર થઈને બીજાઓ માટે સારો ભાવ થતો જાય છે. સારા વિચારો એના મનમાં આવે છે કે હું સાધના કરવાવાળો છું અને આ બીજા સાધારણ મનુષ્યો છે. આમ પણ જ્યારે ભક્તિ માર્ગમાં આગળ વધે છે મનુષ્ય, ત્યારે બધાનામાં જ પોતાના પ્રભુને દેખે છે. જ્ઞાન માર્ગવાળો કેવળ પોતાના સ્વરૂપને જ દેખે છે બધે જ, અને કર્મયોગવાળો પોતાના સેવ્યને દેખે છે. એટલા માટે સાધક કોઈની બુરાઈ, નિંદા, ચુગલી વગેરે કરી જ કેવી રીતે શકે. દયા ભૂતેષુ. બીજાઓને દુઃખી જોઈને તેનું દુઃખ દૂર કરવાની ભાવનાને દયા કહેવાય છે. ભગવાનની દયા. ભગવાનની દયા બધાને શુદ્ધ કરવાને માટે હોય છે. ભક્ત આ દયાના બે ભેદ માને છે, કૃપા અને દયા. માત્ર મનુષ્યોને પાપોથી શુદ્ધ કરવાને માટે તેમના મનની વિરુદ્ધ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ મોકલવી એ ભગવાનની કૃપા કહેવાય છે અને અનુકૂળ પરિસ્થિતિને મોકલવી એ દયા કહે છે. સંતો, મહાત્માઓ અને સાધકોની દયામાં અને સાધારણ મનુષ્યોની દયામાં ફેર છે. સંતો, મહાત્માઓ અને સાધકો જ્યારે બીજા પર દયાભાવ લાવે છે ત્યારે એમના મનમાં કોઈ અભિમાન આવતું નથી, પરંતુ આવા લોકોને જેની પર દુઃખ આવી પડ્યું છે એનું દુઃખ દૂર કરવાને માટે પ્રયત્ન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. જ્યારે સાધારણ મનુષ્યો બીજા પર દયા કરે તો એમાં થોડી મલિનતા રહે છે. તે એવું વિચારે છે કે હું કેટલો દયાળુ છે કે મેં આ જીવને સુખ પહોંચાડ્યું, તો હું કેટલો સારો છું, મારા જેવો કોઈ દયાળુ નથી, મારા જેવું તો કોક જ હોય છે, આવું બધું વિચારે છે. અભિમાન આવી જાય છે અને અભિમાન આવવાથી
તે દયામાં અશુદ્ધિ આવી જાય છે. અલોલુપ્ત્વમ, ઇન્દ્રિયનો વિષયો સાથે સંબંધ થવાથી અથવા બીજાઓને ભોગ ભોગવતા જોવાથી મનનું લલચાઈ જવું એનું લોલુપતા છે. અને એનાથી વિરુદ્ધ જે આ બધાનો અભાવ થાય છે એનું નામ છે અલોલુપ્ત્વમ. માર્દવમ, વિના કારણ દુઃખ આપવાવાળા અને વેર રાખવાવાળાઓના પ્રત્યે પણ અંતઃકરણમાં કઠોરતાનો ભાવ ન હોવો અને સ્વાભાવિક કોમળતા રહેવું એનું નામ છે માર્દવમ. આગળ ભગવાન કહે છે હ્રીમ, શાસ્ત્ર અને લોકની મર્યાદાની વિરુદ્ધ કામ કરવામાં જે સંકોચ થાય છે એનું નામ હ્રીમ, એટલે કે લજ્જા, સંકોચ, શરમ. સાધકોને એમ થાય છે કે હું તો ભગવાનનો ભક્ત છું, જિજ્ઞાસુ છું, સેવક છું, ત્યારે તે પોતાની અહંતાની વિરુદ્ધ ક્રિયા કરવામાં સ્વાભાવિક જ લજ્જા આવે છે. એને જ ભગવાન કહે છે હ્રીર. અચાપલમ, કોઈ પણ કાર્ય કરવામાં ચપળતાનું એટલે ઉતાવળપણાનું ન હોવું એ અચાપલ છે. સાત્વિક મનુષ્ય બધા કામો ધૈર્યપૂર્વક કરે છે. આથી તેનું કામ સુચારુ રૂપે અને ઠીક સમય પર થઈ જાય છે. જ્યારે કાર્ય પાર પડી જાય છે ત્યારે તેના અંતઃકરણમાં ખળભળાટ કે ચિંતા નથી થતા. ચપળતા ન હોવાથી કાર્યમાં દીર્ઘસૂત્રતાનો દોષ પણ નથી આવતો, પરંતુ કાર્યમાં તત્પરતા આવે છે, જેથી બધા જ કાર્યો ઉત્તમ રીતે થાય છે. આમ આ શ્લોકમાં પણ ભગવાન દૈવી સંપદાએ યુક્ત મનુષ્ય છે, સાધક છે, એનામાં કયા કયા ગુણો હોય છે એનું વર્ણન અર્જુનની સમક્ષ આપણા માટે કરી રહ્યા છે. તો આપણે ભગવાનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કે તમે આ બધા ગુણો અર્જુનની સમક્ષ કહીને અમને સમજાવ્યા છે કે તમારી દૃષ્ટિમાં આ બધા ગુણો કેવા માન્ય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.